ગુજરાતની અંદર ઠેર ઠેર હવે લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ ઉઠી છે। પાટીદાર સમાજના અગ્રણીઓ ઘણી બધી વખત મુખ્યમંત્રીને મળ્યા અને નવો કાયદો આમાં બનાવવામાં આવે, ભાગેડુ લગ્ન પ્રથા છે તેમને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। હવે આ તમામ બાબતે કોળી સમાજ પણ મેદાનમાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે અલગ અલગ સમાજની અંદર જે સમાજની દીકરીઓ છે તે કોઈ બીજા સમાજના દીકરા સાથે લગ્ન કરે છે, ભાગી જાય છે અને પછી ક્યારેક માથાકૂટ પણ સામે આવે છે। હવે આ તમામ બાબતે સૌથી વધારે જો આવું દૂષણ હોય તો પાટીદાર સમાજના અગ્રણીઓ એવું માને છે કે પાટીદાર સમાજમાં છે, એટલા માટે અલગ અલગ વખત રજૂઆત કરવામાં આવી, મુખ્યમંત્રીને પણ મળવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે આ ભાગેડુ લગ્ન પ્રથા છે તે બંધ થવી જોઈએ। હવે જે રીતે ગુજરાતમાં લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ ઉઠી છે, પાટીદાર સમાજ બાદ હવે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ કાયદો બનાવવાની માંગ કરી છે। તેમણે પાટીદાર સમાજની રજૂઆતને સમર્થન પણ આપ્યું છે અને તેમણે કહ્યું છે કે દીકરા દીકરીના લગ્ન પછીની સ્થિતિ ઘણીવાર મુશ્કેલ બને છે અને માતા પિતાને રડતા પણ જોયેલા છે। આ સાથે જ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવતો કાયદો છે તે હોવો જોઈએ, જે તમામ સમાજને લાગુ પણ પડવો જોઈએ। આ સાથે જ રાજ્યની અંદર યુવક યુવતીઓના આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સાઓ જે રીતે વધી રહ્યા છે, પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી। આ રજૂઆતોમાં માતા પિતાની મંજૂરી લેવા માટે પણ કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી। ત્યારે હીરા સોલંકીએ પોતાના વ્યક્તિગત વિચારો પણ વ્યક્ત કર્યા અને કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી અચાનક લવ મેરેજ કરીને બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરે તેવા ઘણા કિસ્સાઓ તેમની સમક્ષ આવ્યા છે। આવા કિસ્સાઓમાં ઘણીવાર છોકરીની ઉંમર નાની હોય છે, આકર્ષણના કારણે આવા લગ્નો થાય છે, જેનાથી માતા પિતાને ખૂબ દુઃખ થાય છે અને તેઓ ફરિયાદ લઈને પણ પોલીસ સ્ટેશનમાં જાય છે તેવા પણ અનેક દાખલા સામે આવ્યા છે। ઘણા કિસ્સામાં અમે પ્રત્યેક નજરે પણ એવું જોયું છે કે લગ્ન પછી દીકરીઓ પસ્તાવો કરતી હોય છે। મા બાપ જે દીકરા દીકરીને મોટા કરે અને અચાનક આવું પગલું ભરે ત્યારે મા બાપ પણ હેરાન થઈ જતા હોય છે, જેથી મા બાપની રજા સિવાય આવું ન થવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે। સૌથી પહેલા હીરા સોલંકીને સાંભળીએ કે તેમણે પાટીદાર સમાજ જે મુખ્યમંત્રીને મળવા માટે ગયો હતો અને તેમને જે સમર્થન આપ્યું છે તે બાબતે તેઓ શું કહી રહ્યા છે। ફરિયાદ ક્યારેક ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણહમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે આવા બનતા હોય છે, ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું ને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે। ફરિયાદ ક્યારેક ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણહમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે આવા બનતા હોય છે, ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું ને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે। હવે જે રીતે પાટીદાર સમાજ આગળ આવ્યો અને આ જ બાબતે હવે હુંકારો પૂર્યો છે જે કોળી સમાજ છે તે અને એમના નેતાઓ સામે આવ્યા છે, પણ હવે જોવાનું છે કે કાયદો ક્યારે બને છે, ક્યારે આ તમામ જે ત્યારે ભાગેડુ લગ્ન પ્રથા ત્યારે ચાલી રહી છે। સૌથી વધારે પાટીદાર સમાજના જે આગેવાનો છે એવું માને છે કે અમારા જે પાટીદાર સમાજની અંદર આવું થઈ રહ્યું છે તે ક્યાંક બંધ થવું જોઈએ, જેથી કરીને મા બાપ પણ હેરાન ન થાય અને દીકરીઓ પણ આગળના સમયની અંદર હેરાન ન થાય। હવે કોળી સમાજે તેમાં સાથ પુરાવ્યો છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।